સુરત કે જ્યાં કામરેજ તાપી નદી કિનારે રહેતા પરિવારોના માથે મોટું સંકટ। નદીના ધસમસતા પ્રવાહમાં થયું કિનારાનું ધોવાણ। કેટલીક જગ્યાએ જમીનનો મોટો ભાગ નદીમાં સમાઈ ગયો। અનેક સ્થળોએ જમીનમાં મોટી તિરાડો પડી। ધોવાણ રહેણાંક વિસ્તાર સુધી પહોંચતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે। કામરેજમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો। અંદાજે 200 પરિવારો ઉપર આ સંકટ છે। છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદના અને તાપી નદીના પાણીથી અમારું ઘર જે છે ત્યાં ધોવાણની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે। કાયમ અમારે દર વર્ષે એમાં કંઈ ને કંઈ ખર્ચો આવે, સાથે અમારું ઘર પણ જતું રહે એવી સ્થિતિ ઉપજાય છે। માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે આનું કંઈ સોલ્યુશન આપો, કાં તો કંઈ સુધારો કે અમારા જીવને હાનિ નહીં થાય। આજે મારું ઘર તાપી કિનારે એવા હાલતમાં છે કે આજે પડે કાલે પડે એવું ઘર છે અમારું, અને કોઈ કામગીરી પાળાની લેતું નથી। અમારા ઘરમાં વૃદ્ધ માણસ છે, હવે મારે એને લઈને કાં જવું? નાના છોકરા છે, હું મજૂરી કરીને ખામ છું, તો પછી આજે હું કાં જામ આવી પરિસ્થિતિમાં? મારી પાસે પૈસા નથી કે હું બીજું ઘર બી ખરીદી શકું।